કરવાનું હોય છે. પછી આપણે ઇન્ટિગ્રેટેડ કોર્સ છે. તમે 12 કોમર્સ કે સાયન્સ કર્યું હોય તો ડાયરેક્ટ 12મા ધોરણ પછી 5 વર્ષના કોર્સ છે, એમએસસી આઈટી ના કોર્સ છે અને એમબીએ ઇન્ટિગ્રેટેડ છે. બરોબર, ગુજરાત યુનિવર્સિટી છે એમાં પણ થાય છે અને બીજી કેટલીક સંસ્થાઓ છે એ પણ કરાવે છે. એ ખાસ ધ્યાનમાં રાખજો. અને નીચે જીટીયુ સંલગ્ન જે સંસ્થાઓ છે, આ એમબીએ, એમસીએ, એમએસસી આઈટી એમાં પણ કોર્સ થાય છે. અને અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ છે, તમે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી છે જીટીયુ, એને ખાસ ધ્યાનમાં રાખજો. એનું કારણ છે કે એ સંસ્થામાં જે કોલેજ છે ને એમાં ફી સ્ટ્રક્ચર બહુ ઓછું છે. જેમ કે હું તમને ફાર્મસીની વાત કરું તો B.Com નો કોર્સ છે એની 13,000 13,500 જેવી ફી છે વર્ષ, એટલે એક સેમેસ્ટર. જે કદાચ પ્રાઇવેટમાં તમે એડમિશન લેવા જાઓ ને તો એ ફી બહુ વધારે હોય. મેં આ ગયા વર્ષે જાહેરાત જોઈ હતી કે ઓક્ટોબર મહિનામાં એ જે જીટીયુ નો B.Com નો કોર્સ છે ને એની જાહેરાત આવી હતી કે વેકેન્સી ખાલી છે, હવે ગૂગલ નું ફોર્મ ભરીને તમે એડમિશન પ્રોસેસ કરો. હવે વિદ્યાર્થીને ખબર એ ન હોય તો કોઈ લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા પ્રાઇવેટમાં ફી દેતા હોય અને જીટીયુ ની અંદર જે ફાર્મસીનો કોર્સ થાય ત્યાં તો સીટ ખાલી હતી. ત્યાં એક સેમની ખાલી 13,000 ફી છે. તમે વિચાર કરો, વર્ષ દિવસમાં કદાચ 26,000 ફી, તો એ એફોર્ડેબલ ફી કહેવાય. જીટીયુ ની અંદર કે એમબીએ નો ઇન્ટરનેશનલ બિઝનેસ નો કોર્સ થાય ગ્રેજ્યુએશન પછી, તો એની ફી હાવ ઓછી છે. એની એક સેમની 13,000 ફી છે. બરોબર, એન્જિનિયરિંગ નો જે કોર્સ થાય કોમ્પ્યુટર આઈટી, તો જીટીયુ ની અંદર વર્ષની ફી 40,000 છે. તો આ સંસ્થા છે એની એકવાર વેબસાઈટ પર તમે જોજો.